જ્યારે હૃદયમાં તાપ ઉઠે છે ત્યારે એમ લાગશે કે હવે ઘણું થયું, પણ તે તાપ પ્રભુ સહન કરી શકતા નથી. એ તો કૃપાનું આવરણ ઓઢાડવા માટે આતુર થાય છે. કૃપા છે કારણ કે એ તાપનો અંત શુદ્ધ શાંતિમાં થાય છે, પ્રભુના નામે. હૃદયનો તાપ જેવો પણ હોય, પ્રભુ એને લાંબો રહેવા દેતા નથી. કૃપા કરે છે શાંતિના રૂપમાં, જેનો પ્રકટ અનુભવ આજના સત્સંગમાં મને થયો છે. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ જિંદગીની ભાગ દોડમાં આપણે જે કરવાનું છે ને તે કરી શકતા નથી. એટલે કે આજના સમયમાં આપણે બધા જ જીવનની ભાગદોડમાં એટલા વ્યસ્ત છીએ કે શાસ્ત્રો વાંચવાનો, શાંતિથી બેસીને મૂળ ગ્રંથોનો પાઠ કરવાનો પણ સમય મળતો નથી. એવા સમયમાં શ્રી મહાપ્રભુજી જેવા કૃપાળુ આચાર્યશ્રીએ આપણને શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદનો દર્શન કરાવતા સ્તોત્રના રૂપમાં શાંતિનો માર્ગ બતાવ્યો છે. આ સ્તોત્ર કોઈ માત્ર પાઠ નથી, એ તો શ્રીનાથજીનું હૃદય છે.